તો ચાલો મિત્રો, હું છું દીપક પરમાર, નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. અને આજનો બ્લોગ એવો છે કે આપણે કબૂતરની પેટી બનાવી છે અને આ પેટીનું આપણે ફૂલ રિવ્યુ કરવાના છે. તો તમને વિડીયો સારો લાગે તો લાઈક, શેર, કમેન્ટ અને ફોલો કરવાનું ન ભૂલતા. તો આપણે કરી પેટીનું રિવ્યુ ફૂલ. તો આપણી પેટી છે, મજબૂત પેટી છે. તમે જોઈ શકો છો કે પેટીના પાટિયા પણ મજબૂત છે, બાયણું પણ મજબૂત છે અને અંદરના જે ખાના હોય એ પણ જોરદાર કામકાજ એનું કરેલું છે. અને આપણે પેટી કોઈ પણ બનાવી નથી, આપણે હાથે જ બનાવેલી છે ઘરે જ. આ બાકડો હતો, દુકાનનો બાકડો અમને આવ્યો 400 રૂપિયામાં બાકડો લીધો હતો અને ટોટલ એની આ બધી સામગ્રી 800 રૂપિયાની સામગ્રી થઈ. એટલે ટોટલ આપણા પેટી છે ને આપણે 1500માં કમ્પ્લીટ થઈ ગઈ છે. અને પેટીમાં તમે જો અત્યારે અમારા કબૂતર પણ બેઠેલા છે અને એમાં આપણે કબૂતરો એક ઈંડું મેળ દીધું. એ ખુશખબરીની વાત છે. તમે જોઈ શકો આ ઈંડું અહીંયા પડ્યું છે સાઈડમાં. આ એના મા બાપ છે, તમને દેખાતા હોય તો. આ અમારો જૂનો જોટો છે. આ બધા આપણા જૂના કબૂતર લીધેલા છે. આ 2025 ના કબૂતર છે. 25 તો હાલે છે, 2021 ના કબૂતર છે આપણી પાસે. તે દિન એમને વચ્ચે આપણે એના ઈંડા બચાત કરી છે. ફૂલ ઉડાણવાળા, ઉડે તો જ હા. તો તમારે કબૂતર લેવા હોય તો અમારી ચેનલમાં નંબર અમારા આપેલા છે, એમાં કોન્ટેક્ટ કરી દેજો. ને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો. ને આ માઇક આપણે અત્યારે નવું લીધેલું છે, તેમાં અવાજ કેવો હશે કેવો નથી આવતો એ મને કોઈ જાતની કઈ ખબર નથી. અવાજ સારો લાગે તો પણ મને કહેજો, કમેન્ટમાં જણાવજો. જય હિન્દ, જય ભારત.